ગાઈસ બ્લોગ ઉતારવામાં ને ઉતારવામાં ટાયરમાં ગારો કરી ગયો છે. અહીંયાથી હું આવતો હતો, ટાયર હવે હાલતું નથી, જામ થઈ ગયું છે. હવે શું કરવાનું? ટ્રાય કરીએ, જો નીકળી જાય તો સનકથી. પગ પણ ગારો ગારો થઈ ગયા છે. નો હાલવાનું હોય ન્યા વયો ગયો. જોઈએ લાકડાના પટકેથી નીકળી જાય તો ગારો. બહુ વધારે ગારો આવી ગયો ગાઈસ. નો કરવાની થઈ ગઈ બ્લોગ ઉતારવામાં ને ઉતારવામાં. ગાઈસ આખી ગાડી ગારો ગારો થઈ ગઈ છે. હવે આના ડેમેજ એને ધોવી જો. થોડુંક ટાયર હાલે ને થોડુંક ટાયર હાલતું થઈ જાય. મારું ટ્રાયપોડ પણ ખરાબ કરી નાખ્યું. ઓલા સામે કંપનીમાં બેઠા હતા એ ભાઈ મારું સામું જોતા રહ્યા કે આ શું કર્યું તે. ગાઈસ ઘોડી આવે છે. બીજી પણ આવે છે. ખાડો ફેરો હાથ ધોઈ નાખી. કેટલી બધી ઘોડી ચરે છે ત્યાં. વ્લોગની કંઈક શરૂઆત આવી થઈ ગાઈસ. ચાલો હવે ડેમે જઈને મળું તમને. તો ગાઈસ દોસ્તો, સોરી ગાઈસ ને હવે ગાઈસ નથી એવું તો દોસ્તો આવી ગયા છીએ. આ છે નદી મતલબ ડેમ છે. તો અહીંયા હવે ગાડી લઈને આવી ગયો છું. તો ગાડીનો હાલ જોવો તમે, સાવ ખરાબ છે, ખરાબ થઈ ગયો છે ને. તો અહીંયા ક્યાંક ધોઈ નાખી ધોવાય એવું હોય તો, નહીં તો હવે સર્વિસ કરાવવા જવું જશે. મને લાગે સર્વિસ જ કરાવી નાખવું હવે. ગાડીની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. સર્વિસ સ્ટેશન ખુલ્લા હોય તો સારું છે. હવે ગાડી સાવ સલવાઈ ગઈ ને ગાઈસ. યાર ગાડીની યાર હાલત સાવ ખરાબ થઈ ગઈ. હજી તો અહીંયા ગારો ભર્યો છે પૂરો. અંધેરા સાવ ભરાઈ ગયું છે. સાવ હાલત ખરાબ થઈ ગઈ છે ગાડીની. અહીંયા આટલું બધું પાણી તો ભર્યું જ છે પણ ગાડી ધોવી કઈ રીતે? મારી પાસે કંઈ છે નહીં પાણી ભરવા માટે. નહીં તો ગાડી અહીંયા આપણે ધોઈ નાખે. તો કંઈ ગાડી ધોવા માટે છે નહીં તો આપણે ડાયરેક્ટ ગાડી સર્વિસ કરાવી આવશું. હવે તો હવે અહીંયા ધોવી નથી, કેન્સલ કર્યું. અને અહીંયા આજુબાજુમાં કોઈ જ નથી ગાઈસ. જો અહીંયા આપણું હોન્ડા પડ્યું છે. આ બાજુ બધી બાજુ કોઈ નથી. અને આ છે લોકેશન એક નંબર. આ બાજુ મસ્ત લોકેશન છે. તો ગાઈસ એક થંબનેલ માટે આપણે એક ફોટો લઈ લઈ થંબનેલ માટે.
આમાં દોસ્તો ફૂલ આવ્યા છે ને આમાં, એમાં બધા ફૂલ ઊંધા આવે છે. જો આમ કરીને સર્વ દેખાય, બાકી બધા ફૂલ ઊંધા આવ્યા છે.